સોનાના થાળોને માંગલિક વસ્તુઓથી ભરી પોતાના કમળ સમાન કોમળ હાથોમાં લઈને માતાઓ આનંદિત થઈને પોખણું કરવા ચાલી. તેમના શરીર ભૂલકાવલીથી છવાઈ ગયા છે. ધૂપના ધુમાડાથી આકાશ એવું કાળું થઈ ગયું છે જાણે શ્રાવણના વાદળા ઘેરાઈને સ્થિર થઈ ગયા હોય. દેવતા કલ્પવૃક્ષના ફૂલોની માળાઓ વરસાવી રહ્યા છે. તે એવી લાગે છે જાણે બગલાઓની પંક્તિઓ મનને પોતાની તરફ ખેંચી રહી હોય. સુંદર મણીઓથી બનાવેલા સ્વાગત દ્વાર અને તોરણો એવા જણાય છે જાણે ઇન્દ્રધનુષ સજાવ્યા હોય. અટારીઓ પર સુંદર અને ચંચળ સ્ત્રીઓ પ્રગટ થાય છે અને સંતાઈ જાય છે, આવે જાય છે. તે એવી જણાય છે કે જાણે સુંદર ચંચળ વીજળીઓ ચમકી રહી હોય. નગારાના ધ્વનિ જાણે વાદળોની ઘોર ગર્જના છે. યાચકગણ બપૈયા, દેડકા, મોર છે. દેવતા પવિત્ર સુગંધરૂપી જળ વરસાવી રહ્યા છે, જેથી ખેતીની જેમ નગરના બધા સ્ત્રી પુરુષ હરખાઈ રહ્યા છે. પ્રવેશનો સમય જાણીને ગુરુ વશિષ્ઠજીએ આજ્ઞા આપી ત્યારે રઘુકુળ મણિ મહારાજા દશરથજીએ શિવજી, પાર્વતીજી અને ગણેશજીનું સ્મરણ કરીને સમાજ સહિત આનંદિત થઈને નગરમાં પ્રવેશ કર્યો. સુકન થઈ રહ્યા છે. દેવતા દુંદુભી વગાડીને ફૂલો વરસાવી રહ્યા છે. દેવતાઓની સ્ત્રીઓ આનંદિત થઈને સુંદર મંગળ ગીતો ગાઈને નાચી રહી છે. ચતુર માગધ, સૂત, ભાટ અને નટ રાજા દશરથ અને શ્રી રામચંદ્રજીના ત્રણેય લોકોને ઝગમગાવનારા નિર્મળ યશ ગાઈ રહ્યા છે. જય ધ્વનિ વેદની નિર્મળ શ્રેષ્ઠ વાણી સુંદર મંગળથી તરબોળ થઈ દસે દિશાઓમાં સંભળાઈ રહી છે. ઘણા જ વાજા વાગવા લાગ્યા. આકાશમાં દેવો અને નગરમાં લોકો સર્વે પ્રેમમાં મગ્ન છે. જાનૈયા એવા બન્યા ટન્યા છે કે તેમનું વર્ણન નથી થઈ શકતું. પરમ આનંદિત છે. સુખ તેમના મનમાં સમાતું નથી. ત્યારે અયોધ્યાવાસીઓએ રાજાને જોહાર કર્યા, લડીને પ્રણામ કર્યા. શ્રી રામચંદ્રજીને જોતા જ તે પ્રસન્ન થઈ ગયા. મણિ અને વસ્ત્ર ન્યોછાવર બધાએ કરી રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભર્યું છે અને શરીર પુલકિત છે. નગરની સ્ત્રીઓ આનંદિત થઈને આરતી કરી રહી છે અને સુંદર ચારેય કુમારોને જોઈને હરખાઈ રહી છે. પાલકીઓ ના સુંદર પડદા ઉગાડીને તેઓ વધુઓને જોઈને સુખી થાય છે. આ રીતે બધાને સુખ આપતા કુમારો રાજદ્વારે આવ્યા. માતાઓ આનંદિત થઈને વહુઓ સહિત કુમારોનું પોખણું કરી રહી છે. તેઓ વારંવાર આરતી કરી રહી છે અને તે પ્રેમ અને મહાન આનંદને કોણ કહી શકે છે. અનેક પ્રકારના આભૂષણ, રત્ન અને વસ્ત્ર તથા અગણિત જાતની અન્ય વસ્તુઓ ન્યોછાવર કરી રહી છે. વહુઓ સહિત ચારેય પુત્રોને જોઈને માતાઓ પરમ આનંદમાં લીન થઈ ગઈ. સીતાજી અને શ્રી રામચંદ્રજીની શોભાને વારંવાર જોઈને જગતમાં પોતાના જીવનને સફળ માનીને આનંદિત થઈ રહી છે. સખીઓ સીતાજીના મુખને વારંવાર જોઈને પોતાના પુણ્યોની પ્રશંસા કરતી ગાન કરી રહી છે. દેવો શણે ફૂલ વરસાવી નાચે છે, ગાય છે તથા પોતપોતાની સેવાઓ સમર્પણ કરે છે. ચારેય મનોહર જોડીઓને જોઈને સરસ્વતીજીએ બધી ઉપમાઓને ખોળી કાઢી, પણ કોઈ ઉપમા આપી ન શકાય, કારણ કે તેમને તે બધી બિલકુલ તુચ્છ જણાઈ. ત્યારે હારીને તે પણ રામજીના રૂપમાં અનુરક્ત થઈને એકીટસે જોતા રહી ગયા. વેદની વિધિ અને કુળની રીતિ કરીને અર્ધ્ય, પાગરણ, પગ મૂકવા માટે વસ્ત્ર પાથરી આપતી વહુઓ સહિત સર્વે પુત્રોને પોખી માતાઓ મહેલમાં લઈ ચાલી. સ્વાભાવિક રૂપે જ સુંદર 4 સિંહાસન હતા, જે જાણે કામદેવે જ પોતાના હાથથી બનાવ્યા હતા. તેની ઉપર માતાઓએ રાજકુમારીઓ અને રાજકુમારોને બેસાડ્યા અને આદરની સાથે તેમના પવિત્ર ચરણ ધોયા. પછી વેદની વિધિ અનુસાર મંગળોના ભંડાર, વર અને વધુઓની ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિ દ્વારા પૂજા કરી. માતાઓ વારંવાર આરતી કરી રહી છે અને વર વધુઓના માથા ઉપર સુંદર પંખા અને ચામરો વીંજાઈ રહી છે. અનેક વસ્તુઓ ન્યોછાવર થઈ રહી છે. સર્વે માતાઓ આનંદથી ભરપૂર થઈને એવી સુશોભિત થઈ રહી છે જાણે યોગીએ પરમ તત્વને પ્રાપ્ત કરી લીધું. કાયમના રોગીએ જાણે અમૃત મેળવી લીધું. જન્મનો દરિદ્રી જાણે પારસ પામી ગયો. આંધળાને સુંદર નેત્રોનો લાભ થયો. બોબડાના મુખમાં જાણે સરસ્વતી આવીને વિરાજ્યા અને શૂરવીરે જાણે યુદ્ધમાં વિજય મેળવ્યો.
આ સુખોથી પણ 100 કરોડ ગણો અધિક આનંદ માતાઓ પામી રહી છે, કારણ કે રઘુકુળના ચંદ્રમા શ્રીરામજી વિવાહ કરીને ભાઈઓ સહિત ઘેર આવ્યા છે. માતાઓ લોકરીતિ કરે છે અને વરવધુઓ લજાય છે. આ મહાન આનંદ અને વિનોદ જોઈને શ્રીરામચંદ્રજી મનમાં ને મનમાં મલકાય છે. મનની સર્વે વાસનાઓને પૂર્ણ થઈ જાણીને દેવો અને પિતૃઓનું સારી રીતે પૂજન કર્યું. સર્વેની વંદના કરીને માતાઓ એ જ વરદાન માગે છે કે ભાઈઓ સહિત શ્રીરામચંદ્રજીનું કલ્યાણ થાય. દેવો અદ્રશ્ય રહી અંતરિક્ષમાંથી આશીર્વાદ આપી રહ્યા છે અને માતાઓ આનંદિત થઈને ખોળો ભરીને લઈ રહી છે. તદુપરાંત રાજાએ જાનૈયાઓને તેડાવી લીધા અને તેમને વાહનો, વસ્ત્ર, મણિ, રત્ન અને આભૂષણ આદિ આપ્યા. આજ્ઞા પામીને શ્રીરામચંદ્રજીને હૃદયમાં રાખીને તે સર્વે આનંદિત થઈને પોતપોતાના ઘેર ગયા. નગરના સમસ્ત સ્ત્રી પુરુષોને રાજાએ કપડાં અને ઘરેણાંની પહેરામણી આપી. ઘેર ઘેર વધામણા વાગવા લાગ્યા. યાચક લોકો જે માંગે છે, વિશેષ પ્રસન્ન થઈને રાજા તેમને તે આપે છે. સઘળા સેવકો અને વાજાવાળાઓને રાજાએ અનેક પ્રકારના દાન અને સન્માનથી સંતુષ્ટ કર્યા. બધા જુહાર કરીને આશીષ આપે છે અને ગુણ સમૂહોની કથા ગાય છે. ત્યારે ગુરુ અને બ્રાહ્મણો સહિત રાજા દશરથજીએ મહેલમાં ગમન કર્યું. વશિષ્ઠજીએ જે આજ્ઞા આપી તે લોક અને વેદની વિધિ પ્રમાણે રાજાએ આદરપૂર્વક પાળી. બ્રાહ્મણોની ભીડ જોઈને પોતાનું મોટું ભાગ્ય જાણીને બધી રાણીઓ આદર સાથે ઉઠી. ચરણ ધોઈને તેમણે સર્વેને સ્નાન કરાવ્યું અને રાજાએ સારી રીતે પૂજન કરીને તેમને ભોજન કરાવ્યું. આદર, દાન અને પ્રેમથી પુષ્ટ થયેલા તેઓ સંતુષ્ટ મનથી આશીર્વાદ આપતા ગયા. રાજા એ ગાંધીપુત્ર વિશ્વામિત્રજીની ઘણી રીતે પૂજા કરીને કહ્યું, હે નાથ, મારા જેવો ધન્ય બીજો કોઈ નથી. રાજાએ તેમને બહુ પ્રશંસા કરી અને રાણીઓ સહિત તેમના ચરણ રજને ગ્રહણ કરી તેમને મહેલમાં ઉતરવા માટે ઉત્તમ સ્થાન આપ્યું, જેથી રાજાને આખો રાણીવાસ તેમના મન મુજબ ચાલે, અર્થાત જેમાં રાજા અને મહેલની સર્વે રાણીઓ સ્વયં એમની ઈચ્છા મુજબ એમના આરામ તરફ દ્રષ્ટિ રાખી શકે. પછી રાજાએ ગુરુ વશિષ્ઠજીના ચરણ કમળોની પૂજા કરીને વિનંતી કરીને તેમને હૃદયમાં પ્રીતિ ઓછી ન હતી, અર્થાત ઘણી પ્રીતિ હતી. વહુઓ સહિત સર્વે રાજકુમાર અને સર્વે રાણીઓ સહિત રાજા વારંવાર ગુરુજીના ચરણોની વંદના કરે છે અને મુનીશ્વર આશીર્વાદ આપે છે. રાજાએ અત્યંત પ્રેમપૂર્ણ હૃદયથી પુત્રોને અને સર્વ સંપત્તિને સામે મૂકીને તેને સ્વીકાર કરવા માટે વિનંતી કરી, પરંતુ મુનિરાજે પુરોહિતના સંબંધે ફક્ત પોતાનો યોગ્ય લાગો જ માંગ્યો અને ઘણી જાતના આશીર્વાદ આપ્યા. પછી સીતાજી સહિત શ્રીરામચંદ્રજીને હૃદયમાં રાખીને ગુરુ વશિષ્ઠજીએ હર્ષિત થઈને પોતાના સ્થાને ગયા. રાજાએ બધા બ્રાહ્મણોની સ્ત્રીઓને તેડાવી અને તેમને સુંદર સુંદર વસ્ત્ર અને આભૂષણ પહેરાવ્યા. પછી સર્વે સૌભાગ્યવતીઓને નગર આખાની સૌભાગ્યવતી બહેન, બેટી, ભાણેજ આદિને તેડાવી તેમને રૂચિ જાણીને તે મુજબ તેમને પહેરામણી આપી. લાગાવાળા લોકો સર્વે પોતપોતાના લાગા મુજબ લે છે અને રાજાઓના શિરોમણી દશરથજી એમને ઈચ્છાનુસાર આપે છે. જે મહેમાનોને પ્રિય અને પૂજનીય માન્યા તેમનું રાજાએ સારી રીતે સન્માન કર્યું. દેવજનો શ્રી રઘુનાથજીનો વિવાહ જોઈને ઉત્સવની પ્રશંસા કરી ફૂલ વરસાવતા, નગારા વગાડી અને પરમ સુખ પ્રાપ્ત કરી પોતપોતાના લોકો તરફ ચાલ્યા. તેઓ એકબીજાને શ્રીરામચંદ્રજીનો યશ કહેતા જાય છે. હૃદયમાં પ્રેમ સમાતો નથી. બધી રીતે બધાનો પ્રેમપૂર્વક આદર સત્કાર કરી લીધા પછી રાજા દશરથજીના હૃદયમાં પૂર્ણ ઉત્સાહ, આનંદ ભરાઈ ગયો. જ્યાં રાણીવાસ હતો ત્યાં તેઓ પધાર્યા અને વહુઓ સહિત તેમણે કુમારોને જોયા. રાજાએ આનંદ સહિત પુત્રોને ખોળામાં બેસાડ્યા. તે સમયે રાજાને જેટલું સુખ મળ્યું તેને કોણ કહી શકે. પછી પુત્ર વધુને પ્રેમ સહિત ખોળામાં બેસાડી વારંવાર હૃદયમાં હર્ષિત થઈને એમને લાડકોડ લડાવ્યા. આ સમારંભ જોઈને રાણીવાસ પ્રસન્ન થઈ ગયો. સર્વેના હૃદયમાં આનંદે નિવાસ કરી લીધો. ત્યારે રાજાએ જે રીતે વિવાહ થયો હતો તે બધું કહ્યું. તેને સાંભળીને હર કોઈને હર્ષ થાય છે. રાજા જનકજીના ગુણ, શીલ, મોટાઈ, પ્રીતિની રીતિ અને સુહામણી સંપત્તિનું વર્ણન રાજાએ ભાટની જેમ ઘણી રીતે કર્યું. જનકજીની કરણી સાંભળીને બધી રાણીઓ ઘણી પ્રસન્ન થઈ. પુત્રો સહિત સ્નાન કરીને રાજાએ બ્રાહ્મણ, ગુરુ અને કુટુંબીઓને બોલાવી અનેક પ્રકારના ભોજન કર્યા. આ બધું કરતાં કરતાં 5 ઘડીની રાત્રિ વીતી ગઈ.